હેલો ફ્રેન્ડ્સ, આપણે ઉનાળામાં પીવાય એવી લચ્છી બનાવીશું, તો તેની રેસીપી જોઈશું। તો આપણે લચ્છી બનાવવા માટે આપણે 2 બાઉલ દહીં લીધું છે। તે દહીં આપણે બજારમાંથી તૈયાર લાવ્યા છીએ। આશરે 400 ગ્રામ જેટલું દહીં લીધું છે। આપણે એક વાસણમાં નીકાળી લઈશું। અડધો ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરીશું। આપણે ઝીણીની મદદથી આપણે દહીંને બધું જ એક કરી દઈશું। આપણે મિક્સર જારમાં ક્રશ નથી કરતા, આપણે ઝીણીની મદદથી આપણે થોડું થોડું હલાવીને એક કરી દઈશું, જેથી કરીને આપણી લચ્છી એકદમ સારી બને છે। આશરે 3 ચમચી જેટલી આપણે લચ્છીમાં ખાંડ નાખીશું। ખાંડ આપણે આખી લીધી છે, તમારે દળેલી લેવી હોય તો લઈ શકો છો। હવે આપણે આ લચ્છીને થોડીવાર હલાવતા જઈશું તો આ બધી જ ખાંડ આપણી ઓગળીને એક થઈ જશે અને લચ્છીનો સ્વાદ એકદમ સારો આવે છે। બધું જ આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ રહ્યા છો, આપણે ઉનાળામાં પી શકાય તેવી આપણી લચ્છી બનીને સરસ રીતે તૈયાર થઈ જાય છે। તો એના ઉપર આપણે તૂટી ફૂટી થોડી નાખીશું। આપણે ઉનાળામાં પી શકાય તેવી સરસ મજાની લચ્છી બનાવીને તૈયાર કરી લીધી છે। તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।